આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। પવિત્ર ચાતુર્માસમાં આપને શ્રીમદ ભાગવતના દશમ સ્કંધની કથા સાંભળશું। અધ્યાય 38। શ્રી શુકદેવજી બોલ્યા, હે રાજન, મહાબુદ્ધિમાન અક્રૂર પણ જે રાત્રે કમસે ગોકુળમાં જવાની આજ્ઞા કરી, તે રાત્રિએ મથુરામાં રહી સવારે રથમાં બેસી નંદજીના ગોકુળ તરફ પ્રયાણ કર્યું। માર્ગમાં જતાં મહાભાગ્યશાળી અક્રૂરજી કમળ નયન શ્રી કૃષ્ણમાં પરમ ભક્તિ પામી આવો વિચાર કરવા લાગ્યા। મેં કયું પુણ્ય, કયું ઉત્તમ તપ અથવા સુપાત્રને દાન કર્યું હશે, જેથી આજે હું શ્રી કૃષ્ણના દર્શન કરીશ। હું માનું છું કે શૂદ્ર જાતિના મનુષ્યને વેદનું ઉચ્ચારણ જેમ દુર્લભ છે, તેમ વિષયોથી ઘેરાયેલા મનવાળા મને શ્રી કૃષ્ણનું આ દર્શન દુર્લભ છે, અથવા એમ ન હોય તો મને અધમને પણ શ્રી કૃષ્ણના દર્શન થાય જ, કારણ કે કાળરૂપી નદીથી તણાતું કોઈ પ્રાણી કોઈ વખતે તરી પણ જાય છે। આજે મારું પાપ નાશ પામ્યું છે અને મારો જન્મ સફળ થયો છે, કારણ કે યોગીઓએ ધ્યાન કરવા યોગ્ય ભગવાનના ચરણ કમળને હું નમસ્કાર કરીશ। અહો, આશ્ચર્ય છે કે દુષ્ટ છતાં કમસે આજે મારા પર મોટી કૃપા કરી છે, કારણ કે તેણે મોકલેલો હું પૃથ્વી પર અવતરેલા શ્રીહરિના ચરણ કમળના દર્શન કરીશ, કે જેના નખમંડળની કાંતિથી પૂર્વકાળના અંબરીશ આદિ ભક્તો તરવો મુશ્કેલ એવો સંસાર રૂપી અંધકાર તરી ગયા છે। વળી જેનું બ્રહ્મા, શંકર વગેરે દેવોએ, લક્ષ્મીએ તથા ભક્તો સહિત મુનિઓએ જે ચરણનું પૂજન કર્યું છે, અને હમણાં જે ચરણથી વૃંદાવનમાં ગાયો ચારવા પોતાના અનુચરો સાથે વિચરે છે, જે ચરણો ગોપિકાઓના સ્તનના કેસર ચિહ્નવાળા છે, આ લોકમાં બ્રહ્માદિ દેવોએ પૂજેલું, લક્ષ્મી દેવીએ પૂજેલું, ભક્તો સહિત મુનિઓએ પૂજેલું છે, તેના તેમજ સુંદર ગાલ અને નાકવાળા, મંદ હાસ્યપૂર્વક જોતા, લાલ કમળ સમાન નેત્રોવાળા અને વાંકડિયા કેશથી વીંટાયેલા શ્રીકૃષ્ણના મુખના પણ હું અવશ્ય દર્શન કરીશ, કારણ કે આ હરણિયા મારી જમણી બાજુ ઉતરે છે। પૃથ્વીનો ભાર ઉતારવા પોતાની ઈચ્છાથી મનુષ્ય લીલા કરી રહેલા સુંદરતાના વામરૂપ વિષ્ણુ ભગવાનના આજે મને દર્શન થશે, તેથી અવશ્ય મારા નેત્રો સફળ થશે। ભગવાન કાર્ય તથા કારણના દ્રષ્ટા છે, તો પણ અહંકારથી રહિત નિત્ય સ્વરૂપ સાક્ષાત્કારથી યુક્ત હોવાને લીધે સ્વસ્વરૂપનું અમાન, તેથી થતો ભેદ અને તેથી થતી ભ્રાંતિ એ ત્રણેયથી રહિત થયા છે। સ્વરૂપ આત્માનું અજ્ઞાન હોવાથી ભેદ ભાસે, અને ભેદ થવાથી હું અને મારું એવો ભ્રમ ઉત્પન્ન થાય છે, પરંતુ ભગવાનમાં અજ્ઞાન ન હોવાથી ભેદ અને ભ્રમ પણ નથી। અને ઉત્તમ મંગળો આપનારા ભગવાનના સમગ્ર ગુણકર્મ તથા જન્મનું વર્ણન કરનારી વાણી આ જગતને જીવાડે છે, શોભાવે છે અને પવિત્ર કરે છે। પણ જે વાણી એ ભગવાનના ગુણ, કર્મ તથા જન્મથી રહિત, એટલે કે તેઓનું વર્ણન કરતી નથી, તે વાણી સારા અલંકારોથી યુક્ત હોય તો પણ વસ્ત્ર અલંકાર વગેરેથી શણગારેલા શબ્દ જેવી જ શોભાવાળી માની છે। તે ભગવાન પેલા રચેલા વર્ણાશ્રમ ધર્મોનું પાલન કરનારા ઉત્તમ દેવોના સુખ માટે હમણાં યાદવ વંશમાં અવતરેલા છે, અને જેમનો સંપૂર્ણ માંગલિક યશ દેવો ગાય છે, એવા તે જ ઈશ્વર હમણાં
પોતાનો યશ ફેલાવતા વ્રજમાં બિરાજે છે. આજે મહાપુરુષોની ગતિરૂપ સર્વના ગુરુ, ત્રૈલોક્ય સુંદર દ્રષ્ટિવાળાઓને મહા આનંદદાયક અને લક્ષ્મી દેવીના ઈષ્ટ સ્થાનરૂપ સ્વરૂપ ધારણ કરનાર તે ભગવાનના હું અવશ્ય દર્શન કરીશ, કારણ કે આજે મને પ્રભાતમાં થયેલા સારા શુભનો આ શુભ દર્શનના સૂચક હતા. એ રીતે મને દર્શન થશે. પછી તરત જ હું રથ ઉપરથી ઉતરી સર્વશ્રેષ્ઠ પુરુષ શ્રી બળદેવ અને શ્રીકૃષ્ણના ચરણને સાક્ષાત નમસ્કાર કરીશ, જેને યોગીઓ પણ કેવળ બુદ્ધિથી જ ધારણ કરે છે, પણ પ્રત્યક્ષ નમસ્કાર કરી શક્યા નથી. પછી એ બંને ભાઈઓની સાથે રહેલા એમના મિત્ર ગોવાળિયાઓને પણ નમસ્કાર કરીશ. પછી પ્રભુ શ્રીકૃષ્ણ તેમના ચરણમાં પડેલા મારા મસ્તક ઉપર પોતાનો હસ્તકમળ મૂકશે, કે જે હસ્તકમળે કાળરૂપી સર્પથી ભયભીત થયેલા અને તેથી જ શરણ ઈચ્છતા ભક્તજનોને અભયદાન આપ્યું છે. વળી જે હસ્તકમળમાં બલિ રાજાએ 3 પગલાં પૃથ્વીનું દાન કરતી વેળાએ અને પૂર્વજન્મમાં ઇન્દ્રે માત્ર પૂજાનું જળ આપી 3 જગતનું ઇન્દ્રપણું મેળવ્યું, અને જે હસ્તકમળે રાસ ક્રીડામાં વ્રજની સ્ત્રીઓનો થાક માત્ર સ્પર્શથી જ દૂર કર્યો, તે સુગંધી કમળ જેવા ગંધવાળું હસ્તકમળ ભગવાન મારા મસ્તક પર મૂકશે. જો કે હું કંસે મોકલેલો દૂત છું, તો પણ શ્રીકૃષ્ણ મારા પર શત્રુ બુદ્ધિ કરશે નહીં, કેમ કે તે તો સર્વ જાણનારા, સર્વના અંતર્યામી હોય, નિર્મળ જ્ઞાન દ્રષ્ટિ વડે સર્વના મનની અને બહારની ચેષ્ટાઓ જોનારા છે. હું ભગવાનના ચરણ પાસે 2 હાથ જોડી સાવધાન થઈ ઊભો રહીશ, ત્યારે ભગવાન મંદ હાસ્યપૂર્વક દયાર્દ્ર દ્રષ્ટિથી મારી સામે જોશે, એટલે તરત જ મારા બધા પાપો નાશ પામશે, શંકાઓ દૂર થશે અને હું પરમ આનંદ પામીશ. પછી અત્યંત નિષ્કપટ હૃદયવાળા અને એ ભગવાન વિના જેનો બીજો કોઈ પણ ઈષ્ટદેવ નથી એવા પોતાના જ્ઞાતિ બંધુ મને શ્રીકૃષ્ણ મોટી ભુજાઓથી ભેટશે, એટલે તે જ ક્ષણે મારું શરીર અત્યંત પવિત્ર થશે અને તેના કર્મરૂપી બંધન તૂટી જશે. ભગવાનનો અંગસંગ પામી 2 હાથ જોડી પ્રણામ કરતા મને મોટી કીર્તિવાળા ભગવાન, હે અક્રૂર, ઓ કાકા, એમ કહે છે, ત્યારે મારો જન્મ સફળ થશે, કેમ કે ભગવાને જેનો આદર કર્યો નથી તેના જન્મને ધિક્કાર હો. જો કે ભગવાનને કોઈ પ્રિય કે અપ્રિય, હિતકર્તા કે શત્રુ અને કોઈ ઉપેક્ષા કરવા યોગ્ય નથી, છતાં જેમ આશ્રય કરેલું કલ્પવૃક્ષ ઈષ્ટ અર્થ આપે છે, તેમ ભગવાન પણ ભક્તોને ભજે છે. પછી યાદવ શ્રેષ્ઠ બળદેવજીને પ્રણામ કરતા તે મને ભેટીને હસતા હસતા હાથ પકડી ઘરમાં લઈ જશે અને મારો ખૂબ સત્કાર કરી મને પોતાના સંબંધીઓ તરફનું કંસનું વર્તન પૂછશે. શ્રી શુકદેવજી બોલ્યા, હે રાજા, એમ માર્ગમાં શ્રીકૃષ્ણનું ચિંતવન કરતા અક્રૂરજી રથ વડે ગોકુળમાં પહોંચ્યા, ત્યારે સૂર્ય પણ અસ્તાચળે પહોંચ્યો હતો. જેમની પવિત્ર ચરણ રજ બધા લોકપાલોએ મુકુટ પર ધારી છે, એવાં શ્રીકૃષ્ણના પગલાં અક્રૂરે વ્રજમાં જોયા, કે જે પગલાં પૃથ્વીના અલંકાર રૂપ અને કમળ, જબ તથા અંકુશ વગેરે ચિહ્નોથી યુક્ત જણાતા હતા. તે જોતાં જ અક્રૂરજીની હર્ષ વ્યાકુળતા વધી પડી, પ્રેમથી તેમના રૂંવાડા ઊભા થઈ ગયા, તેમના નેત્રો હર્ષના આંસુથી ઉભરાઈ ગયા અને રથ પરથી એકદમ કૂદી પડી, અહોહો, પ્રભુની આ
દુર્લભ ચરણરજ. એમ કહેતા તે રજમાં આલોટવા લાગ્યા. હે પરીક્ષિત, કંસના સંદેશાથી લઈને અહીં સુધી અક્રૂરજીના ચિત્તની જે અવસ્થા રહી છે તે જ જીવોએ દેહ ધારણ કરીને મેળવવાનો પરમ લાભ છે. એથી પ્રત્યેક પ્રાણીનું એ જ પરમ કર્તવ્ય છે કે દંભ, ભય અને શોક ત્યજી શ્રીહરિનામ સ્વરૂપ દર્શન તથા શ્રવણ વગેરેથી એ લાભ મેળવવો જોઈએ. અક્રૂરજીએ વ્રજમાં ગાયો દોહવાના સ્થાને ગયેલા શ્રીકૃષ્ણ તથા બલરામને જોયા. શ્રીકૃષ્ણ પીતાંબર તેમજ બલરામજી નીલાંબર પહેરેલા હતા અને શરદ ઋતુના કમળ સમાન નેત્રવાળા તે જણાતા હતા. તેઓ બંને કિશોર વયના હતા. શ્રીકૃષ્ણ શ્યામ અને બળદેવજી ગૌરવર્ણા હતા. તેઓ બંને શોભાનું ધામ, મોટી ભુજાઓ વાળા, સુંદર મુખ વાળા, અતિશય સુંદર અને બાળ હાથી જેવા પરાક્રમી હતા. તે મહાત્માઓ ધ્વજ, વજ્ર, અંકુશ તથા કમળના ચિહ્નવાળા પગથી વ્રજને શોભાવતા કૃપાયુક્ત મંદ હાસ્યથી જોતા હતા. તેઓની ક્રીડા ઉદાર અને સુંદર હતી. બંનેએ રત્નમાળા તથા વનમાળા પહેરી હતી. બંનેના અંગ પવિત્ર ગંધવાળા ચંદનથી ચર્ચાયેલા હોઈ તેમણે સ્નાન કરી નિર્મળ વસ્ત્રો પહેર્યા હતા. બળદેવજી અને પુરુષોત્તમ નારાયણ શ્રીકૃષ્ણ આદિપુરુષ, જગતના કારણ અને જગતના પતિ હતા. તેઓ જગત માટે જ તેનો ભાર દૂર કરવા આ સ્વરૂપે અવતર્યા હતા. હે રાજન, સોનાથી યુક્ત મરકમણીનો અને રૂપાનો પર્વત પોતાની કાંતિથી દિશાઓને જેમ પ્રકાશમાન કરે તેમ બંને પોતાની કાંતિ વડે દિશાઓને પ્રકાશમાન કરતા હતા. અક્રૂરજી તેમને જોતાં જ સ્નેહથી વિહ્વળ થઈ રથ ઉપરથી કૂદી પડ્યા અને બળદેવજી તથા શ્રીકૃષ્ણના ચરણમાં દંડવત પ્રણામ કરતા પડ્યા. હે રાજા, ભગવાનના દર્શનથી થયેલા આનંદ વડે અક્રૂરજીના નેત્રોમાં હર્ષાશ્રુ ઉભરાવા લાગ્યા. ઉત્કંઠાથી તેમનું શરીર રોમાંચિત બન્યું અને હું અક્રૂર આપને પ્રણામ કરું છું એમ કહેવાની ઈચ્છા છતાં તે કહી શક્યા નહીં. પણ પ્રણામ કરનાર ઉપર પ્રેમ ધરાવનાર ભગવાન શ્રીકૃષ્ણ તેમનો અભિપ્રાય અક્રૂર અમુક કાર્ય માટે આવેલા છે એમ જાણી શ્રીકૃષ્ણે મારામાં કંસને મારવાનું સામર્થ્ય છે એમ જણાવતા હોય તેમ ચક્રના ચિહ્નવાળો હાથ લંબાવી અક્રૂરને સમીપ લીધા અને પછી તેમને ભેટ્યા. તેમજ મોટા મનવાળા બળદેવજી પણ પ્રણામ કરતા અક્રૂરજીને ભેટી પડી પોતાના હાથ વડે તેમના બંને હાથ પકડી શ્રીકૃષ્ણ સહિત તેમને ઘર લઈ ગયા અને સ્વાગત પ્રશ્ન પછી ઉત્તમ આસન આપી તેમના બંને પગ ધોઈ શાસ્ત્ર વિધિ પૂર્વક મધુપર્કથી તેમની પૂજા કરી. પછી સમર્થ બળરામે આદરપૂર્વક તે અતિથિને ગાય આપી તેમના પગ ચાંપ્યા અને પછી શ્રમ રહિત થયેલા તેમને ઘણા ગુણવાળું પવિત્ર અન્ન શ્રદ્ધાથી પીરસ્યું. ભોજન કર્યા પછી પરમ ધર્મ વેદતા બળરામે તેમને પ્રેમથી મુખવાસ, ચંદન તેમજ પુષ્પો આપી અત્યંત પ્રસન્ન કર્યા. એમ અક્રૂરનો સત્કાર થયા પછી નંદરાયે તેમને પૂછ્યું, હે અક્રૂર, ક્રૂર કંસ જીવે છે ત્યાં સુધી કસાઈના હાથ તળે રહેલા ઘેટાંગોની પેઠે તમે કયા પ્રકારે જીવો છો? કેવળ પોતાના પ્રાણને જ તૃપ્ત કરનારા તે દુષ્ટે પોકે પોકે રડતી પોતાની બહેન દેવકીના છોકરાને મારી નાખ્યા તે કંસની પ્રજા તરીકે તમારા કયા કલ્યાણનો અમે વિચાર કરી શકીએ? જેની પ્રજાના જીવન પણ દુર્લભ હોય ત્યાં તેના કયા કુશળનો વિચાર હોઈ શકે? આવી મધુર વાણીથી પ્રશ્ન કરી
નંદરાયે સારી રીતે સત્કાર કર્યો. એથી અક્રૂરનો રસ્તાનો બધો થાક દૂર થઈ ગયો અને પોતે તેમની સાથે સુખ દુઃખની વાતો કરવા લાગ્યા. ઇતિ શ્રીમદ ભાગવત મહાપુરાણના દશમ સ્કંદ પૂર્વાર્ધ ને વિશે 38મો અધ્યાય સમાપ્ત. ને હવે પછીની કથા વાર્તા આપને આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.